હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ગુડ મોર્નિંગ. કેમ છો તમે? આઈ હોપ તમે બધા મજામાં છો. મોર્નિંગ થઈ ગઈ છે. હવે આજનું રૂટીન કેવું છે તમને બતાવું. સારું, શિયાળો ચાલે છે, ઉનાળો ચાલે છે, ચોમાસું ચાલે છે, કંઈ ખબર નથી પડતી યાર. ગમે ત્યારે વરસાદ પડે છે, ગમે ત્યારે બફરાટ થાય છે, ગમે ત્યારે ઠંડી લાગે છે. તારું કઈ સમજ નથી પડતી કઈ ઋતુ ચાલુ રહી છે ભાઈ. કાલે તો ફૂલ વરસાદ પડ્યો હતો. રાત્રે તો પાણી પાણી કરી નાખ્યું છે સોસાયટીમાં. તો મોર્નિંગમાં કેવું વેધર થઈ ગયું છે, ફૂલ વરસાદનો માહોલ છે, પણ વરસાદ નથી પડતો, છાટી છાટી પડે છે. બાકી એટલું મસ્ત વેધર થઈ ગયું છે ને, મજા આવી જાય. મસ્ત વેધર બન્યું છે દુધિયાટાડા ઉપર. વેધર તો તમે જોઈ શકો છો, પણ અપોઇન્ટમેન્ટ બુક છે. હમણાં 10 વાગ્યાની અપોઇન્ટમેન્ટ બુક છે. એનું શૂટ પતાવવાનું છે. એના પછી કાલે ટોટલ 9 શૂટ કર્યા છે. તો 9નું એડિટિંગ કરવાનું પણ બાકી છે. તો એડિટિંગ કરીએ ને શૂટ આવે એનું શૂટ કરીએ, પછી જોઈએ શું કરીએ. જોઈ લો આજનું વેધર. કેટલી મજા આવે છે. બપોરના 1 વાગી ગયો છું. ઘરે જમીને જસ્ટ નીકળો છું. પાછું વાદળ ચડી ગયું છે. હમણાં તો તડકો નીકળેલો હતો, પણ પાછું વાદળ આવી ગયું છે. 99% વરસાદ પડશે એવું લાગે જ છે. પાછા ઓફિસ જઈએ. ઓફિસ જઈને ફોટો એડિટિંગનું કામ છે તે કરવાનું છે. પ્લસ એક ન્યૂબોર્ન બેબી પાછું એક આવે છે કદાચ, તો એનો શૂટ કરવાનું છે. અને એક 3 મંથના બેબીનું શૂટ કર્યું સ્પામાં. એટલી મજા આવી ગઈ ને, એને સ્પાના કપડાં પહેરાવ્યા અને બેસાડ્યું ત્યારે તમને આગળની ક્લિપમાં તમને જોવા મળશે. મારી સાથે એક વાર શેર કરવાની હતી. હમણાં 10-12 દિવસનું વેકેશન પડ્યું હતું આઈ થિંક સો. તો હવે 1-2 દિવસ થોડું મૂડ નથી લાગતું. તો તમને બી એવું થતું હશે કદાચ કે થોડું વેકેશન પડ્યું એટલે 10 દિવસ જેવું આરામ મળ્યું ને પછી પાછું કામ કરવાનું. તમને પણ એવું થતું હશે ને? તમને જો થતું હોય તો તમે મને કોમેન્ટ કરો, કેવા વિચાર આવે છે તે થોડું મને જણાવો. કારણ કે મને હમણાં રિસન્ટલી યાદ આવ્યું, એટલે વિચાર આવ્યો, એટલા માટે તમારી સાથે શેર કર્યું કે તમને પણ મૂડ લાગે છે કેમનું છે એ તમે મને કોમેન્ટમાં જણાવો, તો મને બી આઈડિયા આવે કે તમને બી કેવું થાય છે પાછું બેક ટુ વર્ક જઈને. એ મને બી જાણવાનું થોડું ઉત્સાહ છે. તો જોઈએ, તમે પણ મને કોમેન્ટ કરો જલ્દીથી જલ્દી. અને હજી બી મારી આઈડીને સબસ્ક્રાઇબ નહીં કર્યું હોય તો તમે સબસ્ક્રાઇબ કરી દો. ફેમિલી અને ફ્રેન્ડ જોડે શેર કરો અને કોમેન્ટ કરો. આજે તો આખો દિવસ એવું વેધર લાગે છે, સમજ જ નથી પડતી. કારણ કે આખું વાદળ છેડું છે ને, તો કંટાળો જેવું આવ્યા કરતું છે. જોઈ શકો છો. બહુ કંટાળો આવે છે અને ઊંઘ જેવું આવ્યા કરે છે. પાછો ચા પીવા જાઉં છું. ચા પી લઉં એટલે થોડું ફ્રેશનેસ લાગે. પછી પાછું એડિટિંગનું વર્ક કરવાનું છે. વરસાદ ચાલુ થઈ ગયો છે પાછો છાટી છાટી. જોઈએ. A few moments later. આજનો દિવસ તો નોર્મલ જ રહ્યો છે. એડિટિંગ જ કર્યું છે. શૂટ હતું, પણ આજે તો કેવું છે કે વેટરના હિસાબે થોડુંક સારું નહીં લાગતું હતું. ઊંઘ જેવું લાગતું હતું. એટલે આજે કન્ટિન્યુ ફૂલ સોંગ ચાલુ રાખીને એડિટિંગ જ કર્યું છે. બધાનું ફિનિશ કરી દીધું છે. હવે 2-3 કસ્ટમરનું જ બાકી છે. તો કાલે સવારે ફાઇનલી ફિનિશ થઈ જ જશે. અને એમને વોટ્સઅપ કોણ છે એ પણ મળી જશે એમને. તો આજે તો મિની બ્લોગ જેવું જ રહ્યું છે. કારણ કે એટલું બધું શૂટ નથી કર્યું, કારણ કે વેધરના હિસાબે સારું નહીં લાગતું હતું એટલા માટે. તો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. થેન્ક યુ. અને હજી પણ મારી આઈડીને સબસ્ક્રાઈબ નહીં કર્યું તો સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દો, શેર કરી દો, કોમેન્ટ કરી દો. અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ જોડે તમે શેર કરો. થેન્ક યુ.